આ તરફ સૂત્રાપાડા શહેરમાં પણ ભવ્ય શોભાયાત્રાનું રામનવમીના પર્વ પર આયોજન કરવામાં આવ્યું। શહેરના હિન્દુ સંગઠન અને વેપારીઓ દ્વારા સંયુક્ત રીતે યોજાયેલ આ ભવ્ય શોભાયાત્રા લગભગ 1 થી 1.5 કિલોમીટર લાંબી હતી। હજારો ભક્તો રામ ભક્તોએ આ શોભાયાત્રામાં ભાગ લીધો હતો અને નવદુર્ગા મંદિર ખાતેથી પ્રારંભ થયેલી શોભાયાત્રા શહેરના મુખ્ય રાજમાર્ગો પર ફરી હતી। ત્યારે અનેક સ્થળે ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। જય શ્રી રામના નારા સાથે તેમજ શહેરના તમામ વિસ્તાર ગુંજી ઉઠ્યા હતા। રમેશભાઈ હરિભાઈ વડાંગર, સૂત્રાપાડા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ। એટલે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, શું છે આખી વિગત? સૂત્રાપાડા શહેરની અંદર આશરે 15 વર્ષથી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને RSS અને સૂત્રાપાડાના દરેક ધર્મ અનુયાયીઓ દ્વારા આ કાર્યક્રમ ખૂબ ભવ્ય રીતે રામનવમીનો ઉજવવામાં આવે છે અને આ કાર્યક્રમની અંદર સૌ સાથે રહી અને ખૂબ મોટી શોભાયાત્રા માં નવદુર્ગાના પટાંગણમાં થઈ સૂત્રાપાડા શહેરમાં ફરી અને જવન ઋષિ આશ્રમ ખાતે રામ મંદિરની આરતી કરી અને પૂર્ણ થાય છે।